હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરથી ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ડિસ્કશન શરૂ કરી. તેની અંદર ચેપ્ટર છે આપણું આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનું વર્ગીકરણ અને પ્રસ્તાવના વિશે વાત કરી ગયા હતા. મિત્રો, ખાસ લાસ્ટ લેક્ચરમાં બે વસ્તુ યાદ રાખવા જેવી હતી, ખાસ ભૂલાય નહીં એ માટે ફેવર કીધું. એક વસ્તુ યાદ રાખવાની હતી, એલ્લાઇલિક આલ્કોહોલ અને બીજું બેન્ઝાઇલિક આલ્કોહોલ. ક્લાસિફિકેશન ની અંદર હતું ભાઈ, કોને એલ્લાઇલિક કહેવાય? તો કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે એના પછીનો કાર્બન શેમાં આવતો હોવો જોઈએ? પછીનો કાર્બન શેમાં આવતો હોવો જોઈએ? તો કે sp2 ની અંદર. આ કાર્બન શેમાં હોય? sp3 ની અંદર. તો એને કહેવાય એલ્લાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ તો કે OH સમૂહ એ જે કાર્બન સાથે કાર્બન શેમાં હોય? sp3 ની અંદર હોય. પણ એના પછી શું આવતું હોવું જોઈએ ભાઈ? તો કે એના પછી બેન્ઝીન રિંગ આવતી હોવી જોઈએ, એરોમેટિક રિંગ હોવી જોઈએ. શું હોવું જોઈએ? એરોમેટિક રિંગ. બરોબર. અને ત્યાર પછી વિનાયલિક આલ્કોહોલ. વિનાયલિક આલ્કોહોલ તો કે OH સમૂહ એ ડાયરેક્ટ જે કાર્બન સાથે જોડાયેલ કાર્બન શેમાં હોવો જોઈએ? sp2 ની અંદર હોય. એટલે કે વિનાયલિક આલ્કોહોલ. એલાયલિક OH સમૂહ sp3 સાથે, એની સાથેનો કાર્બન sp3 માં. બેન્ઝાઇલિક OH સમૂહ sp3 કાર્બન સાથે, એની સાથે એરોમેટિક રિંગ. અને OH સમૂહ sp2 સાથે હોય ડાયરેક્ટ જોડાયેલો, તો એને કહેવાય વિનાયલિક આલ્કોહોલ. બરોબર. આ વસ્તુ તમને ખ્યાલ છે. ઈથર ની અંદર તો કે આ R O અને R1 અને R2 કહીએ. તો કે R1 = R2 હોય તો એને સાદો ઈથર અથવા સમમિતીય ઈથર કહેવાય. R1 ≠ R2 હોય તો એને મિશ્ર ઈથર અથવા તો અસમમિતીય ઈથર તરીકે ઓળખવામાં આવે. બરોબર. આ આપણે વર્ગીકરણની લાસ્ટ લેક્ચરની અંદર વાત કરી ગયા હતા. આપણે થોડું રિવાઇઝ કરી લીધું કે જેના કારણે તમને જે છે એ વસ્તુ યાદ થઈ ગઈ છે. હવે આજે આપણે વાત કરવાની છે નોમેનકલ્ચર. સાદું નામ નોમેનકલ્ચર અને IUPAC નોમેનકલ્ચર. તો મિત્રો, આલ્કોહોલ થી આપણે શરૂઆત કરીએ તો સાદા નોમેનકલ્ચરમાં તમને ખબર છે જેટલા કાર્બન હોય છેલ્લા આલ્કોહોલ લખી નાખો. એક કાર્બન એટલે મીથ એટલે કે મિથાઇલ આલ્કોહોલ. બે કાર્બન એટલે કે ઇથેન એટલે કે ઇથાઇલ આલ્કોહોલ. તો કે આલ્કોહોલનું સામાન્ય નામ લખવા માટે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલ આલ્કાઇલ સમૂહના સામાન્ય નામની સાથે આલ્કોહોલ શબ્દ જોડવામાં આવે. એક કાર્બન મિથાઇલ આલ્કોહોલ, બે કાર્બન ઇથાઇલ આલ્કોહોલ, ત્રણ કાર્બન પ્રોપાઇલ આલ્કોહોલ, ચાર કાર્બન બ્યુટાઇલ આલ્કોહોલ, પાંચ કાર્બન પેન્ટાઇલ આલ્કોહોલ, છ કાર્બન હેક્સેલ આલ્કોહોલ, આઠ કાર્બન તો ઓક્ટાઇલ આલ્કોહોલ. આ સામાન્ય નામ છે, બધાને ખ્યાલ છે. હવે IUPAC નામકરણ કોનું? આલ્કોહોલ. હવે મિત્રો, હું તમને અહીંયા એક IUPAC નામકરણ માટેની પદ્ધતિ શીખવાડું છું. કોઈ પણ કાર્બનિક પદાર્થ હોય એનું IUPAC નામકરણ અહીંયા હું જે લખું હમણાં એ જ પદ્ધતિથી થાય. તમને બહુ ઈઝી પડશે. એમાં તમને કોઈ પ્રકારનું કન્ફ્યુઝન રહેશે નહીં. આપણે આ ટોપિક શીખશું ત્યાં સુધી. હવે તમારે શું કરવાનું? પહેલા હું અહીંયા તમને હમણાં એક રૂલ્સ લખી દઉં છું. બરોબર. પછી તમે 11 ની અંદર GOC ની અંદર IUPAC નામકરણ શીખી. એક વખત એનું તમારે રિવિઝન કરી લેવાનું. શું કરશો? તમે સાહેબ જે શીખવાડેલું છે એનું તમારે રિવિઝન કરી લેવાનું. અને ત્યાર પછી જે છે આ IUPAC નામકરણનો લેક્ચર જોવા બેસવાનો. બરોબર. જૂના તમારું પહેલા રિવિઝન કરવું પડશે, પછી જ આમ આગળ વધજો તો તમને મજા આવશે. બાકી હું તમને સમજાવીશ કે 110% IUPAC નામકરણ હાવ ઈઝી થઈ જશે. એ મારી ગેરંટી છે. એમાં મૂંઝાવાનું નથી. તમે બેઠો છો, IUPAC નામકરણ તમને નહીં રહેવાનું. જુઓ અહીંયા આપણે 5 વિભાગમાં વિભાજન કરીશું. એક એને કહીશું આપણે મૂળ નામ. શું કહીશું આપણે? મૂળ નામ. પછી એક આપણે કહીશું પ્રથમ પ્રત્યય.
પ્રથમ પ્રત્યય. ત્યાર પછી એક આપણે લખીશું ને દ્વિતીય પ્રત્યય. પછી આપણે લખશું પ્રથમ પૂર્વક. ત્યાર પછી આપણે લખશું દ્વિતીય પૂર્વક. પાછળ લખાય એને પ્રત્યય કહેવાય, આગળ લખાય એને પૂર્વક કહેવાય. બધાને ખ્યાલ છે દ્વિતીય પ્રત્યય. બરોબર? આ મગજમાં ચેક કરો. 5 પાઠ છે. મૂળ નામ, પ્રથમ પ્રત્યય, દ્વિતીય પ્રત્યય, પ્રથમ પૂર્વક અને દ્વિતીય પૂર્વક. આપણે શીખવાનું છે આઈયુપીએસસી નામકરણ. પહેલા આપણે મૂળ નામ પર ફોકસ કરીશું. પહેલા આપણે શેમાં ફોકસ કરીશું? મૂળ નામ. મૂળ નામમાં શું કરશું? તો કે મિત્રો આપણે મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરીશું. આ આપણું પહેલું સ્ટેપ છે. સ્ટેપ નંબર 1. મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરશું. મહત્તમ કાર્બન શૃંખલા નક્કી થાય એટલે મિત્રો તમને ક્રિયાશીલ સમૂહની અંદાજ આવી જાય. ક્રિયાશીલ સમૂહ આ નક્કી કરો એટલે ક્રિયાશીલ સમૂહ ઓળખાય. આ બીજું છે. મૂળ નામ નક્કી, મૂળ કાર્બન શૃંખલા નક્કી કરી એટલે ક્રિયાશીલ સમૂહ ઓળખાણો. એટલે તમને ખબર પડે કે એમાં એક બંધ છે કે દ્વિબંધ છે કે ત્રિબંધ છે. એમાં એકલ બંધ છે, બધા સિગ્મા બોન્ડ છે કે દ્વિબંધ છે કે ત્રિબંધની તમને જેસી ખબર પડશે. એટલે હું નિશાનીમાં લખું એક બંધ, ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડની તમને ખ્યાલ પડે. બરાબર? જો પ્રથમ પૂર્વક હોય તો સાયકલો આવશે. જો સાયકલ હોય તો શું હોય? બેન્ઝીન રિંગ નહીં હોય, સાયકલ. એટલે આ ઉદાહરણ તરીકે આ સાયકલ પ્રોપેન, આ પ્રોપેન. બરોબર? આવું કઈ હોય તમને દેખાતી આવી સાયકલ દેખાતી હોય તો જ આ આવશે, નહીં તો નહીં આવે. યુનિટ વિચારવાનું જ નહીં. પેલો રહ્યો એમ. અને આ જે છે ઈ દર્શાવે છે વિસ્થાપિત સમૂહ. આનું દર્શાવે છે વિસ્થાપિત સમૂહ. હવે આ 5 વિભાગનું વસ્તુ એક્સપ્લેન કરવાનું ખબર પડી ગઈ. દ્વિતીય પૂર્વક દર્શાવે છે વિસ્થાપિત સમૂહ. પ્રથમ પૂર્વક દર્શાવે છે સાયક્લો. સાયકલ હોય તો જ. મૂળ નામ એટલે મહત્તમ કાર્બન શૃંખલા. પ્રથમ પ્રત્યય એટલે કે સિંગલ બોન્ડ છે, ડબલ બોન્ડ છે કે ટ્રિપલ બોન્ડ છે ઈ. અને દ્વિતીય પ્રત્યય એટલે ક્રિયાશીલ સમૂહ. પહેલા સ્ટેપમાં શું કરીશું? આપણે કાર્બન શૃંખલા નક્કી કરીશું, ક્રિયાશીલ સમૂહને ઓળખશું, પછી આપણે દ્વિબંધ કે ત્રિબંધ કે શું છે નક્કી કરીશું. ત્યાર પછી આપણે સાયકલ છે એવું જોઈશું. ત્યાર પછી આપણે વિસ્થાપિત સમૂહને ઓળખશું. આ આપણા સ્ટેપ બાય સ્ટેપ નું કામ થઈ ગયું. આપણું સ્ટેપ બાય સ્ટેપ કામ થઈ ગયું. બરોબર? હવે મિત્રો મૂળ નામ મહત્તમ કાર્બન શૃંખલા કઈ રીતે નક્કી થાય? તો તમે આગળ શીખી ગયા છો. કાર્બોક્સિલિક એસિડ હોય તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન કાર્બન શૃંખલામાં ગણાય. આલ્ડીહાઇડ હોય તો ક્રિયાશીલ સમૂહનો કાર્બન કાર્બન શૃંખલામાં ગણાય. બાકી તમારે મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરવાની થાય. સંયોજન જોવો તો તમને ખબર પડે કે આના દ્વિબંધ કે ત્રિબંધ શું આવેલું છે. પાકું? અહીંયા તમને એક એક્ઝામ્પલ દેખાય છે કે CH3 CH CH2 CH3 ડાયરેક્ટ નામ લીધું છે ગ્લુટેન 2 પણ કઈ રીતે થાય એ સમજો. પહેલા હું શું કરીશ? ઉદાહરણ તરીકે તો કે હું મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરી તમને અહીં કરી દીધેલી છે 1 2 3 4 કરી દીધેલ છે. 4 એટલે શું થાય? બ્યુટ. 4 એટલે શું થાય? બ્યુટ. તમને ક્યાંય આમાં
ડબલ બોન્ડ દેખાય છે? નહીં. ટ્રિપલ બોન્ડ દેખાય છે? તો કે નહીં. જો સિંગલ બોન્ડ હોય તો n થાય, ડબલ બોન્ડ હોય તો in થાય, ટ્રિપલ બોન્ડ હોય તો in થાય. બધા જ કેવા છે? સિંગલ બોન્ડ, એટલે આને કહેવાય બ્યુટેન. n લગાડી દો, બ્યુટ ને હું લગાડી દો, n લગાડી દો. હવે આ બે વસ્તુ છે કે ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે OS. તો હું આવે? તો કે OR. પણ કેટલામાં કાર્બન ઉપર છે? 20 કાર્બન ઉપર. એમાં વિસ્થાપિત સમૂહ ક્યાંય દેખાતો નથી. જો સાયકલ કે દેખાતી નથી. આ એનું IUPAC નામ છે, બ્યુટેન નું OR. આપને ખબર છે કે OS સમૂહ હોય તો આપણે ઓલ જે છે લગાડવાનું થાય. C ડબલ O હોય તો કાર્બોક્સિલિક એસિડ થાય, આલ્ડિહાઇડ હોય તો નાલ થાય, કીટોન હોય તો ઓન થાય. બરોબર? ખબર છે ને કોને લગાડવાનું છે? આ C ડબલ OH હોય તો કાર્બોક્સિલિક એસિડ લગાડવાનું થાય. C ડબલ બોન્ડ O હોય તો એને લગાડવાનું થાય ઓન. પ્રોપેનોન, પ્રોપેનોન, બ્યુટેનોન. આ CSO હોય તો લગાડવાનું થાય, આ લગાડવાનું થાય બ્યુટેનાલ, પ્રોપેનાલ, હેક્સેનાલ, હેપ્ટેનાલ. તો આ લગાડવાનું થાય. બધાને ખ્યાલ છે? પણ આપણે આલ્કોહોલ ની વાત કરીએ છીએ એટલે આપણે લાસ્ટમાં શું લગાડીશું? કે ઓર. અહીંયા હું લખું છું, જોજો અહીંયા જો ઉદાહરણ લખું છું. આનું મારે નામકરણ કરવાનું છે. આનું મારે IUPAC નામ લખવાનું છે. આનું નામ લખવાનું છે IUPAC નામ કરવાનું. તો હું કશું ભાઈ પહેલા મને કરવાનું મહત્તમ કાર્બન સૂત્ર નક્કી કરવાનું. અને મહત્તમ કાર્બન સૂત્ર નક્કી કરો ત્યારે તમને ખબર છે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને નાનામાં નાનો ક્રમ દેવાનો. બરોબર? જે તમને અગાઉ નિયમ પાઠ્યક્રમને કીધા એ. એટલે ઘણા જે છે આઈ નંબર દેશે 1 3 4 5 6 7 8 9. ઘણા હોશિયાર છે એ અહીંયાથી નંબર દેશે 1 2 3 4 5 6 7 8 9. તો આ બે માં જો નંબરિંગ આ શું છે? તો આપણે બધાને ખબર છે કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન એટલે કે આ કાર્બનને નાનામાં નાનો ક્રમ મળવો જોઈએ. એટલે આ નંબરિંગ કરેક્ટ છે. આ નંબર કેવો છે? હાસાય છે. આ નંબર કેવો છે? ખોટાય છે. બરોબર? એટલું ક્લિયર થઈ ગયું. ક્રિયાશીલ સમૂહના કાર્બનને નાનામાં નાનો ક્રમ મળે એ રીતે તમારે મહત્તમ કાર્બન સૂત્ર નક્કી કરવાની. કોઈ એ ક્રિયાશીલ સમૂહ ઓળખાઈ ગયો. તમે જો બધા સિંગલ બોન્ડ છે કે ડબલ બોન્ડ નથી. આનો પ્રોબ્લેમ સોલ્વ આઉટ થઈ ગયો. તો હવે કેટલા કાર્બન છે? તો કે 9 કાર્બન છે. એટલે શું થાય? નોન. પણ બધા સિંગલ બોન્ડ છે એટલે અલગ કરવાનો. તો કે નોન એન. શું લાગશે? તો કે ઓલ. કેટલામાં કાર્બન પર છે? 20 કાર્બન ઉપર. એટલું ક્લિયર? સાયકલ નથી એટલે આપણે લખવાનું થતું નથી. પણ વિસ્થાપિત સમૂહ ઇથાઇલ. બે કાર્બન છે ઇથાઇલ અને ક્લોરો C. આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે લખવાનું. તો નામ થશે 7 ક્લોરો 5 ઇથાઇલ નોન એન્ડ ગ્રુપ ઓર. શું નામ થશે? 7 ક્લોરો 5 ઇથાઇલ નોન એન્ડ ગ્રુપ ઓર. આવડી જાય કે ન આવડી જાય? શેને સાબી છે?
આ જ ફંડામેન્ટલ નો ઉપયોગ કરવાનો છે અંતમાં હાલ્યા છે કોઈ પણ નામ તમને આવડી જાય એમાં ક્યારેય પ્રોબ્લેમ ન પડી મારી ગેરંટી છે ક્યારે તમારે મૂંઝવવાનું નહીં આ જ રીતે નામકરણ થાય પહેલા મૂળ નામ નક્કી કરો પછી ક્રિયાશીલ સમૂહ જોવો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ છે ઈ જોવો અને ત્યાર પછી લાઈન પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે લખતા જાઓ હવે આને આ જે છે કાર્બન શૃંખલા નક્કી કરી એ બરોબર છે આમાં થોડો સુધારો કરો બરોબર આ નામ થઈ ગયું ક્લિયર 7 ક્લોરો 5 ઇથાઇલ નોન એન્ડ 2 ઓલ હાલો આનું નામકરણ કઈ રીતે થશે ભાઈ સોરી અહીંયા CH3 નો આવે CH સોરી કાર્બન નંબર છે અહીંયા આવશે CH બરોબર 4 થઈ જશે આને કાઢી અહીંયા ઉમેરી લખી નાખો બીઆર તો હવે મારે આનું IUPAC નામકરણ લખવું છે તો કે મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરવા કાર્બન બેઝ બરોબર જ છે ભાઈ એ પ્રોબ્લેમ નથી કેટલા કાર્બન છે 9 તો નોન પણ તમને આમાં એક દ્વિબંધ દેખાય છે જુઓ તો કેટલામાં ઉપર છે તો કે બીજા ઉપર તો કે 2 ઇન ક્રિયાશીલ સમૂહ છે કે OS એટલે ઓલ પણ પહેલા કાર્બન ઉપર છે એટલે ડાયરેક્ટ ઓલ લખો કે વન ઓલ લખો કે પ્રોબ્લેમ નથી વન ઓલ લખો કે ખાલી ઓલ લખો પ્રોબ્લેમ નથી ઇન ઓલ લખી નાખો તો આવે તો આમ લખી દો આમ લખો તો આવે નોન ટુ ઇન ઓલ અથવા તો આમ લખો બે કરેક્ટ થાય ચલો ક્લિયર ઓલ ટુ ઇન ઓલ બરોબર તો આપણે જે છે ઉપરનું નામ પહેલા જ રાખીએ તમને પ્રોબ્લેમ ન પડે એટલા માટે નોન ટુ ઇન વન ઓલ હવે સાયકલ ને દેખાતી તો આકૃતિ ગઈ તો વિસ્થાપિત સમૂહ તો 1 2 અને 3 આ બ્રોમિન નો B ક્લોરીન નો C અને ઇથાઇલ નો E તો શું થશે ભાઈ તો કે 7 બ્રોમો 7 ક્લોરો 5 ethyl non 2 in 1 all આ નામ છે 7 bromo 2 chloro 5 ethyl non 2 in 1 all આ મહત્તમ કાર્બન શૃંખલા પછી દ્વિબંધ છે એટલે 2 in પછી ક્રિયાશીલ સમૂહ 1 all સાયકલ નથી કરાય નહીં અને વિસ્થાપિત સમૂહ દ્વિતીય પૂર્વક આ દ્વિતીય પૂર્વક જો આપણો જો દર્શક વસ્તુ છે આ બે પેજ અંદર લીધી આપણો દ્વિતીય પૂર્વક જો આ આપણું મૂળ નામ છું આપણું મૂળ નામ છું આ જે છે બોક્સ હવે આ ઉપંડલ આ જે છે આપણે શું છો તો કે આપણે પ્રથમ પ્રત્યય અને આ આપણું શું છો ભાઈ છે આ લાઈન કરીએ તો આ લાઈન કરીએ શું છો આપણો છો દ્વિતીય પ્રત્યય જો થઈ ગયું ભાઈ જો આ વસ્તુ છે નામકરણ માટે સાવ ઈઝી છે તમે કન્ફ્યુઝ ન થાવ ને તો આવ જેવું છે અને આવડી જાય આપણને ક્યારે તમને પ્રોબ્લેમ ન પડે ઓળું મોટું નામ છે આપણે લખી દીધું જો સ્ટેપ છે આ સ્ટેપ છે આપણો બરોબર જોઈએ હવે આપણે સ્લાઇડ થી લખાઈ ગયું છું બધાને અગાઉ આવી ગયું છે બરોબર પ્રોબ્લેમ નહીં બાકી નામ લખી નાખો આ બધું બોર્ડ પર કરતા રહેજો આ લખી દેજો બુક ની અંદર સમજાવેલું બરોબર હવે આપણે ટેક્સ્ટબુક માં જ આપી દીધેલું છે આપણને આ મેં તમને બેઝિક ફંડામેન્ટલ સમજાવ્યું આમ ઈઝી પડે તમને નામ લખવામાં એટલા માટે બરોબર હવે આપણે જે છે એ સ્લાઇડ થી જોતા જઈએ આપણું કામ લીધું છે આપણે કરતા જઈએ તો IUPAC નામ માટે આલ્કેન નામની નામના છેડે E કાઢીને ઓલ લખવાનું થાય મિથ એટલે મિથેનોલ
વિસ્થાપકોના સ્થાન દર્શાવવા માટે દિવેલ કાર્બન શૃંખલાના કાર્બન પરમાણુને એવા જ રીતે નંબર આપવાનું શરૂ કરવામાં આવે કે જેથી OH સમૂહને સૌથી કેવો હોય નજીક હોય એટલે OH સમૂહને કેવો નંબર મળે તો કે લખી નાખવાનો નાનો નંબર મળવો જોઈએ તમે કાર્બન શૃંખલાને નંબર આપો ત્યારે એટલે ઉદાહરણ આપ્યું છે બરોબર નાનો નંબર હોવો જોઈએ ઉદાહરણ તરીકે બ્યુટેન 2 અહીંયા જે નંબર જો તમે તો થાય ઘણા અહીંથી 1 2 3 અને 4 તો આ નંબર ખોટા છે આ નંબર કેવા છે સાચા છે OH સમૂહ જે કાર્બન ઉપર છે એ કાર્બનને નાનામાં નાનો ક્રમ મળવો જોઈએ ક્લિયર આગળ વિસ્થાપિત સમૂહના નામ તેના અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં દર્શાવવામાં આવે હવે મિત્રો આ સમજો OH સમૂહ અહીંયા છે એટલે અહીંયાથી નંબરિંગ દેવાનું થાય કે આ નંબરિંગ ખરા છે નામ લખી દઉં છું સમજાવું છું બરોબર પહેલા આપણે શું લખવાનું તો કે મૂળ નામ શું છે તો કે હેપ 7 કાર્બન એટલે હેપ હું તો મૂળ નામ એનું તો કે હેપ હું તો ના હેપ બધામાં તો સિંગલ બોન્ડ છે એટલે n લગાડી દેવાનું કે હેપ્ટેન થઈ ગયું ક્રિયાશીલ સમૂહ બીજા કાર્બન ઉપર છે એટલે હેપ્ટેન ટુ ઓલ બે વિસ્થાપિત સમૂહ છે બ્રોમો એટલે આનો B અને આનો E પહેલા કોણ આવે તો કે બ્રોમો કેટલા કાર્બન ઉપર 6 બ્રોમો 4 ઇથાઇલ ડાયરેક્ટ નામ આપી દેલું છે કોઈ પણ ઉદાહરણ હોય આ રીતે નામકરણ આપો એટલે તમારા જે છે પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય ક્યાંય તમને પ્રોબ્લેમ ન પડે મારી સક્સેસ આયુપીએસસી નામકરણ માટે આ નિયમને ફોલો કરો અને તમારું આયુપીએસસી નામ ખોટું પડે તો આપણે કેવી રીતે જવું પણ આ રૂલ્સ ફોલો થવો જોઈએ હો ભાઈ મેં કીધું એ રસ્તે હાલવું પડે તો તમને જે છે એ સરળ પડશે બાકી તમે તમારી રીતે જે છે યાદ રાખી લીધું તો નો પ્રોબ્લેમ પણ આ ઈઝી મેથડ છે સાહેબ તમને જે છે એ સરળ પડશે સમજવા માટે નથી આગળ પોલીહાઇડ્રિક આલ્કોહોલ સંયોજનો માટે OH સમૂહની સંખ્યાના આધારે ડાયોલ ટ્રાયોલ કેટોલ જોડવામાં આવે બે OH છે બે કાર્બન છે બે કાર્બન ઇથેન પહેલા કાર્બન ઉપર બીજા કાર્બન ઉપર OH 1 2 ડાયોલ આગળ જુઓ તો અહીંયા જે છે એટલે ટ્રાયોલ લખવાનું થશે પણ ક્યાં ક્યાં કાર્બન ઉપર છે પહેલા બીજા ત્રીજા તો 1 2 3 ટ્રાયોલ મૂળ કેટલા કાર્બન છે 4 ઓકે 4 કાર્બન આ પદ્ધતિથી સમજાવું મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરો કેટલા કાર્બન થાય 4 કાર્બન એટલે બ્યુટ બધા જો સિંગલ બોન્ડ છે એટલે બ્યુટેન આલ્કોહોલ સમૂહ 3 છે કયા કયા 1 2 અને કાર્બન ઉપર છે ટ્રાય વત્તા ઓલ એટલે કે ટ્રાયોલ વિસ્થાપિત સમૂહ નથી પણ ધારો કે અહીંયા વિસ્થાપિત સમૂહ તરીકે કાંઈ આવ્યો તો અહીં એક કાંઈ કાઢ નહીં અહીંયા લખી નાખો તો કે ક્લોરીન તો શું થાય તો અહીંયા આગળ લખવાનું થાય કે 4 ક્લોરો બ્યુટેન 1 2 3 ટ્રાયોલ બરોબર આ નામ ન જોતા પેલા બંધારણ જોવો તમે નંબરિંગ દેશો ઘણા ઉપર એક પ્રમાણે દેશે કે ઘણાને ભૂલથી અહીંયાથી દેવે છે 1 2 3 4 અને 5 કે બે સાથે હોય સમૂહને 1 ને 5 એટલે 1 ને 5 જ નંબર મળે છે તો મિત્રો અહીંયા દ્વિબંધ છે જો તો દ્વિબંધને નાનો નંબર મળવો જોઈએ જે કાર્બન પછી કાર્બન છે આમાં 2 અને 3 મળે આમાં 4 અને 3 મળે આ નાનું છે આ ગણજો 2 અને 3 નો આ ગણજો 3 અને 4 નો આ નાનો છે એટલે આ નંબર એ ખોટું છે આ નંબર એ સાચું છે ચાલો સમજાવું છું સમજો એટલે તમારું જે છે એ કામ ક્લિયર થઈ જાય હવે 5 કાર્બન એટલે પેન્ટ પણ એમાં દ્વિબંધ છે એટલે ઇન લખવાનું થશે આ ઇન કેટલામાં કાર્બન ઉપર છે બીજા કાર્બન ઉપર પેન્ટ 2 ઇન 2
બે OS સમૂહ છે ક્યાં ક્યાં કાર્બન ઉપર 1 અને 5 ડાય વત્તા ઓલ ડાયો વિસ્થાપિત સમૂહ નથી પણ ધારો કે મિત્રો અહીંયા એક આ કાઢી નાખીને અહીંયા જે છે આપણે લખી નાખીએ આયોડીન તો 4 આયોડેટ પેન 2 in 1 5 ડાયો છે ને આ પદ્ધતિથી આપણે નામકરણ સાધી છે જોઈએ એટલે આપણે નામકરણ કરવાનું છે એટલે આપણને જે છે પ્રોબ્લેમ નહીં પડે હવે તો ડાયરેક્ટ લઈ દીધેલું છે આપણે જોતા જઈશું આમાંથી પણ આ રૂલ્સ નિયમ ફોલો કરો તો જ છે તમને બહુ મજા આવશે બરોબર મૂંઝાવાનું નહીં આ ક્લિયર થઈ ગયું છે ભાઈ બધાને બરોબર નામ લખવા માટેની જે પદ્ધતિ તમે અપનાવો એ તમારા માઇન્ડની અંદર કમ્પ્લીટલી સેટ થઈ ગઈ હોવી જોઈએ રૂલ્સ કયા કયા છે આ આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે નામકરણ કરવાનું પછી જે છે મહત્તમ કાર્બન સૂત્ર નક્કી કરવાનું વિસ્થાપિત સમૂહને કયા ક્રમમાં લખવાના તો કે તમારે લખી નાખો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખવા બરોબર તો મિત્રો આ રીતે તમે નામકરણ લખતા જાઓ તો તમને પ્રોબ્લેમ જોઈએ સામાન્ય નામ અને આઈયુપીએસી માં આલ્કોહોલ માટેના બે દીધેલા છે CH3OH મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ કીધું 3 કાર્બન N એટલે નોર્મલ આવી રીતે કાર્બન જો શૃંખલા હોય ને તો એને જે છે N લગાડવામાં આવે સામાન્ય કાર્બન શૃંખલા હોય લાંબી શૃંખલા હોય N પ્રોપાઇલ આલ્કોહોલ પ્રોપેનોલ ઓલ મિત્રો જો આઇસોપ્રોપાઇલ એટલે બીજા કાર્બન ઉપર જો વિસ્થાપિત સમૂહ આ પહેલો કાર્બન છે આ પહેલો કાર્બન આ બીજો કાર્બન ત્રીજો કાર્બન જો બીજા કાર્બન ઉપર મિથાઇલ વિસ્થાપિત સમૂહ હોય તો આઇસો લગાડીને બધા કાર્બનને ગણી લેવાના ખ્યાલ છે તમને આવી રીતનું હોય આવી રીતનું CH3 CH CH3 તો એને આઇસો કહેવાય CH3 આ પહેલો કાર્બન આ બીજો કાર્બન બીજા કાર્બન પર જો મિથાઇલ સમૂહ હોય તેને આઇસો કહેવાય બધાને ખ્યાલ છે એટલે આઇસો પ્રોપાઇલ અને કાર્બન ગણવાના બધા કાર્બન ગણવાના અને આલ્કોહોલ નંબર લીધો તો પ્રોપેન 2 4 N બ્યુટાઇલ આલ્કોહોલ બ્યુટેન 1 ઓલ ત્યાર પછી 1 2 3 અને 4 દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બ્યુટેન 2 ઓલ પછી અહીંયા જુઓ આ 1 2 અને 3 બીજા ઉપર મિથાઇલ છે એટલે આઇસો લાગે બધા કાર્બન ગણવાના એટલે કે 4 કાર્બન એટલે બ્યુટાઇલ અને આલ્કોહોલ આ પ્રમાણે મારા નામ લખવું હોય તો 1 2 અને 3 કાર્બન એટલે પ્રોપ 3 કાર્બન એટલે પ્રોપ પર બધા સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન આલ્કોહોલ પહેલા કાર્બન છે ડાયરેક્ટ પ્રોપેનોલ લખી નાખો તો આવે બાકી પ્રોપેન 1 મોલ લખો તોય આવે બીજા કાર્બન પર છે મિથાઇલ તો કે 2 મિથાઇલ પ્રોપેનોલ અથવા તો 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલું પણ હાસું છે આ હાસું છે નંબરિંગ લ્યો ભાઈ 1 2 અને 3 1 2 અને 3 આ કાર્બન ત્રણ સાથે છે તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ બધા કાર્બન ગણવાના મહત્તમ કાર્બન સંખ્યા 3 ની છે તેનું નામ થશે તો કે પ્રોપ બધા સિંગલ બોન્ડ છે એટલે પ્રોપેન OH કેટલામાં કાર્બન ઉપર છે બીજા કાર્બન ઉપર તો કે 2 ઓલ બીજા કાર્બન ઉપર શું છે મિથાઇલ એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ બરોબર આ રીતે આઈયુપી સમાન છે આ જ પદ્ધતિથી લાવવાનું ઇથેન બનતું ડાયોડ ઇથેન ગ્લાયકોલ કહેવાય અને 3 OH શું છે કન્ટીન્યુઅસ કાર્બન રિસોર્ટ પ્રોપેન 1 2 3 1 2 3 મહત્તમ કાર્બન સંખ્યા 3 એટલે પ્રોપેન પહેલા બીજા અને ત્રીજા OH શું છે 1 2 3 ટ્રાય પ્લસ ઓલ એટલે કે ટ્રાયોલ આવડી જાય ભાઈ છે ને સમજી તો આ વાત થઈ સામાન્ય આઈયુપીએસસી નામકરણ જે આપણે અગાઉ શીખી ગયા છીએ તે આવ ઈઝી નામ હતા એ આપણે શીખ્યા આમાં જે તમને એક્સરસાઇઝ ની અંદર આવેલા છે તમને કશું સોલ્વ કરાવી છે
હવે સાયકલ આવી ભાઈ, તો સાયકલમાં શું કરવાનું છે તમને કઈ દીધેલું છે? કેટલા કાર્બનની સાયકલ છે? તો કે 6 કાર્બનની છે. 6 કાર્બનની એટલે હેક્સ. મહત્તમ કાર્બન સંખ્યા કેટલાની મળી? તો કે હેક્સ 6 કાર્બન, એટલે એને કહેવાશે હેક્સ. બધા કેવા છે? સિંગલ બોન્ડ છે એટલે હેક્સેન થઈ ગયું. આ લખાઈ ગયું, આ લખાઈ ગયું, ઓ લગાડવાનું એટલે હેક્સેનોલ થઈ ગયું. પણ એવું છે સાયકલ, તો હું લગાડવાનું છે આપણે ખબર છે આપણને કે સાયકલ લગાડી. સાયકલ હેક્સેન આવડી જાય. આનું નામ લખવું હોય તો આનું નામ લખવું હોય તો કયો તો જોઈએ. તો ઘણા મિત્રો જે છે નંબરિંગ જે છે 1 2 3 4 5 6 ઘણા જે છે 1 2 3 4 5 6. તો બે વિસ્થાપિત સમૂહ છે. એક ગણ તમને મળે છે 2 અને 5 નો, એક ગણ મળે તમને 3 અને 6 નો. તો આપણે આને સિલેક્ટ કરવાનો થાય એટલે આ નંબરિંગ પાયલનું છે કેવું છે ભાઈ? ખોટું થયું. તમે નંબરિંગ નો ગણ કરો તો જોવો તો 2 અને 5, 2 અને 5 નાનો ગણ છો. ઈ નંબરિંગ કેવું છે? ખરું છે. પૂરું નંબરિંગ કેવું છે? ખોટું છે. તો કાઢી નાખો. હવે આ પેટર્ન થી જે નામ લખવાનું છે. આ આઇસોમરિક ન્યુક્લિક એટલે કાઢી નાખો. બોર્ડ પર લખતા થઈ જવાનો હોય. હાલો તો પહેલા પૂરું નામ 6 કાર્બનની શૃંખલા છે એટલે હેક્સ. હેક્સ. પણ પહેલા પર OS છે એટલે હેક્સેનોલ. બધા સિંગલ બોન્ડ છે એટલે હેક્સેનોલ થઈ ગયું એટલે ટેન્શન નથી. હવે આ B અને આ C. પણ મિત્રો સાયકલ છે એટલે આપણે ઓર્ડર કરવાનું સાયક્લો. પેલા મૂળ નામ લખ્યું હેક્સ, પછી સિંગલ બોન્ડ છે એટલે હેક્સેન થયું, પછી છેલ્લે ઓલ લગાડ્યું એટલે હેક્સેનોલ થઈ ગયું. પછી સાયકલ છે એટલે સાયક્લો લગાડ્યું. અને વિસ્થાપિત સમૂહ પણ છે. વિસ્થાપિત સમૂહ ક્યાં ક્યાં છે ભાઈ? તો કે 5 બ્રોમો 2 ક્લોરો 5 બ્રોમો આનું નામ થશે 5 બ્રોમો 2 ક્લોરો હેક્સેનોલ. નું નામ થશે 5 બ્રોમો 2 ક્લોરો હેક્સેનોલ. હવે તમને આમાં સ્ટેપ આવી ગયા સમજાય. પહેલા મૂળ નામ, પછી પ્રત્યય, પછી દ્વિતીયક પ્રત્યય, પછી આ જોવાનું અને પાછી આ જોવાનું અને પછી લખી નાખો નામ. એટલે તમારું કામ રેડી. બરોબર? આ વસ્તુ મિત્રો તમારા મગજમાં સેટ થઈ ગઈ હોવી જોઈએ. હવે આપણે હવે નાના રહ્યા નથી. જો સામે 5 સભ્યોવાળી રિંગ છે એટલે પેન્ટ. પણ બધા સિંગલ બોન્ડ છે એટલે N લાગશે એટલે પેન્ટેન. OS સમૂહ છે ક્રિયાશીલ સમૂહ એટલે પેન્ટેનોલ. 1 ઓલ નો લખો તો પેન્ટેનોલ લખી તો હાલે. એમાં નંબરિંગ આપ્યા સાયકલ છે એટલે સાયક્લો લગાડવાનું. સાયકલ આવી છે 5 સભ્યોની રિંગ છે એટલે સાયક્લો. અને એમાં શું છે ભાઈ? તો કે બીજા કાર્બન પર મિથાઇલ છે તો કે 2 મિથાઇલ. બરોબર? હવે તમે નંબરિંગ કરજો. આ પેન્ટ લખ્યું પહેલું સ્ટેપ, આ N લખ્યું બીજું સ્ટેપ, આ નોલ લખ્યું ત્રીજું સ્ટેપ, આ સાયક્લો લખ્યું એ ચોથું સ્ટેપ અને આ પાંચમું સ્ટેપ. જો 5 સ્ટેપ આપણું નામ થઈ જાય. ગમે એવા આઈપીસ નામ પર પૂછવું હોય નથી પૂછે ને, આ વાતને કેવો હોય પૂછે ને, આપણને નામ આવડી જાય. બરોબર? થઈ જાય ને ક્લિયર? હવે તો આવડી જાય ભાઈ. 6 કાર્બન એટલે હેક્સેન, સિંગલ બોન્ડ છે હેક્સેન, ઓલ 3 મિથાઇલ સાયક્લો લગાડવાનું છે. આ બધા નામ તમને આવડી જાય. અહીંયા તો આવ્યું જો 1 2 3 4 5 6. ઘણા આમ નંબર દે છે પણ આપણે ખબર છે વિસ્થાપિત સમૂહ અને દ્વિબંધ હોય તો કોને નાનો ક્રમ મળવો જોઈએ? વિસ્થાપિત સમૂહ એટલે કે વિસ્થાપિત સમૂહ. વિસ્થાપિત સમૂહ એટલે વિસ્થાપિત સમૂહ અને ડબલ બોન્ડ.
ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ હોય તો નાનો આને કેવો મળવો જોઈએ નાનો નંબર મળવો જોઈએ આને કેવો મળશે એમાં મોટો એટલે આ 1 2 3 આ માલજો આ કેવું છે ખોટું છે અંદરનું કેવું છે હાસું છું એટલે હવે તમને એટલું પાકું થઈ ગયું વિસ્તારિત સમૂહને નાનો નંબર મળવો જોઈએ દ્વિબંધ અને કેવો નંબર મળવો જોઈએ મોટો નંબર મળવો જોઈએ આ નંબરિંગ ક્લિયર થઈ ગયા હવે સહકાર્બનની રિંગ છે એટલે હેક્સેન આવવાનું છે હેક્સ એમાં બીજા પર શું છે હેક્સ લખાઈ ગયો આ લખાઈ ગયું પ્રથમ પ્રત્યય સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ એમાં મને દ્વિબંધ દેખાય છે એટલે ઇન લખવાનું થશે પણ કેટલામાં કાર્બન ઉપર છે તો કે બીજા કાર્બન પર હેક્સ ટુ ઇન પહેલા પર કોઈ હશે ઇનો લખી નાખો તોય હાલે અથવા તો 1 ઓર લખો તોય હાલે આમ લખો તોય હાલે આમ લખો તોય હાલે x 2 in 1 4 બે હાથ સોરી યુનિટ દેખાય ઇનોલ આ બે હાલ હવે સાયકલ છે એટલે સાયકલ લખવાનું એટલે સાયકલ છે એટલે સાયકલ લખવાનું પ્રથમ પૂર્વ આપણો વિસ્તારિત સમૂહ છે યસ કેટલા કાર્બન ઉપર 5 કાર્બન ઉપર હું છે મિથાઇલ કે 5 મિથાઇલ આ બે ના માસા છે આમ લખો તોય હાલે આમ લખો તોય હાલે પણ આપણા રૂલ્સ ને ફોલો કરી લખવાનું થાય તો આવડી જાય ભાઈ સાવ ઈઝી છે આમાં કઈ મોટો પ્રોબ્લેમ થશે ઓકે અસંતૃપ્ત પ્રકારના જાણીતા આલ્કોહોલ આવી રીતે હોય તો એને સામાન્ય રીતે વિનાઇલ આલ્કોહોલ કહેવાય આને કહેવાય એલાઇલ આલ્કોહોલ આ જો વિનાઇલિક આલ્કોહોલ એલાઇલિક આલ્કોહોલ સામાન્ય ઉદાહરણ આ પ્રોપાઇલિક આલ્કોહોલ અને સિન્નામાઇલ આલ્કોહોલ કોઈ સામાન્ય માહિતી માટે છે બરોબર સામાન્ય નામ અસંતૃપ્ત એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય તો અસંતૃપ્ત કહેવાય બધા સિંગલ બોન્ડ હોય તો સંતૃપ્ત કહેવાય આમાં ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ કેવું આવેલું હોય તો કહેવાય અસંતૃપ્ત પ્રકારના સંયોજન કોઈ પણ કાર્બનિક પદાર્થની અંદર તમને દ્વિબંધ કે ત્રિબંધ જોવા મળે તો એને અસંતૃપ્ત સંયોજનો તરીકે ઓળખવામાં આવે ઓકે તો હવે તમને એટલો ખ્યાલ પડી જાય હવે ફિનોલ તો ફિનોલમાં બેન્ઝીન રિંગ તો વાય પર આવેલી છે વિસ્થાપિત સમૂહને 1 2 3 નામ દેવાનું પહેલો ને બીજો ઓર્થો મેટા અને પેરા તમને બધાને ખ્યાલ છે કે જો આ સામાન્ય બંધારણ ફિનોલનું છે આ ફિનોલ છે આ ઓર્થો પોઝિશન કહેવાય આ મેટા પોઝિશન કહેવાય અને આ પેરા પોઝિશન કહેવાય બરોબર ઓર્થો બે ઓર્થો બે મેટા અને એક પેરા આવશે ક્લિયર આગળ ફિનોલનું બીજું નામ છે કાર્બોનિક એસિડ ફિનોલનું બીજું નામ શું છે કાર્બોનિક એસિડ ફિનોલ આનું સામાન્ય નામ છે ઓર્થોપ્રેસોલ આ ઓર્થોપ્રેસોલ શું છે એનું સામાન્ય નામ છે OH છે એટલે ફિનોલ અને બીજા ઉપર વિસ્થાપિત સમૂહ છે મિથાઇલ ફિનોલ પહેલા નંબર અહીં સ્ટાર્ટ કરવાનું ત્રીજા નંબર ઉપર છે મિથાઇલ 3 મિથાઇલ ફિનોલ અથવા તેને કહેવાય છે મેટાક્રેસોલ સામાન્ય નામ છે પેરાક્રેસોલ IUPAC નામ છે 4 મિથાઇલ ફિનોલ ઓર્થો મેટ અને પેરા સંયોજન એકબીજાના વલયમાં સ્થાન છે બરોબર આ ઓર્થો મેટ અને પેરા એ વલયમાં સ્થાન છે અને જો CH3 નું સ્થાન બદલે બીજા ઉપર છે ચોથા ઉપર ત્રીજા ઉપર છે એટલે આ એકબીજાને કહેવાય કે સ્થાન સંઘટક છે સ્થાન કરે છે મિથાઇલ સમૂહ એટલે એને એકબીજાને કહેવાય ઓર્થો મેટ અને પેરા એકબીજાને શું થાય સ્થાન સંઘટકો થશે ઓર્થોક્રેસોલ મેટાક્રેસોલ અને પેરાક્રેસોલ એકબીજાના સમઘટકો છે મિથાઇલ સમૂહનું સ્થાન બદલે જો બીજા ઉપર મિથાઇલ હોય તો ઓર્થોક્રેસોલ 2 મિથાઇલ ફિનોલ 3 મિથાઇલ ફિનોલ તો મેટાક્રેસોલ 4 મિથાઇલ ફિનોલ તો પેરાક્રેસોલ હવે મિત્રો અલગ અલગ નામ છે કેટેગોરી કહેવાય છે અથવા તો ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝીન બેન્ઝીન ના હાઇડ્રોક્સી ઉત્પન્ન 1 2 1 3 1 4 બેન્ઝીન ડાયોલ તરીકે જે છે ઓળખાય છે બે OH સમૂહ છે બેન્ઝીન 1 2 ડાયોલ બેન્ઝીન 1 3 ડાયોલ બેન્ઝીન 1 4 ડાયોલ
બેન્ઝીન 135 ટ્રાયોલ લ્યુસિનોલ નું સ્વરૂપે પેરા ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન અથવા તો ક્વિનોલ અથવા તો હાઇડ્રોક્વિનોલ એનું સામાન્ય નામ છે. મેટા ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન એનું મેટા સ્થાનવાળું નામ છે. રિસોર્સ નું સામાન્ય નામ છે બેન્ઝીન 1 ટ્રાયોલ એનું આઈયુપીએસી નામ છે. બરોબર. માહિતી માટે બે નજીકના હોય તો કેટેકોલ કહેવાય. ઓર્થો હાઇડ્રોક્સી બેન્ઝીન આઈયુપીએસી બેન્ઝીન 1 ટ્રાયોલ. રિસોર્સિસ નો બધાને ખ્યાલ છે. મેટા હાઇડ્રોક્સી બેન્ઝીન 1 ટ્રાયોલ. ક્વિનોલ અથવા હાઇડ્રોક્વિનોલ, પેરા ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન બેન્ઝીન 1,4 ટ્રાયોલ અને લાસ્ટ બેન્ઝીન 1,3,5 ટ્રાયોલ. ક્લિયર મિત્રો? તો આ ઇથર સંયોજનનું સાવ ઈઝી નામ કરે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં પડે. હવે સોરી ક્વિનોલ ને ડિસ્કશન કરી. ક્વિનોલ ના ઈઝી. હવે આપણે વાત કરવાની છે ઇથર. તો મિત્રો આ વાત થઈ ફિનોલ ના આઈયુપીએસી નામકરણ સામાન્ય નામકરણ વાત. સાવ ઈઝી છે, આમાં તમને પ્રોબ્લેમ પડશે નહીં. બરોબર. હવે ઇથર સંયોજનો. તો ઇથર સંયોજનોના નામકરણ માટે ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ કે એરાઇલ સમૂહના નામોમાં અંગ્રેજી મૂળાક્ષરોનો અલગ અલગ લખીને અંતમાં ઇથર શબ્દ લખવામાં આવે. એ સામાન્ય નામની વાત છે. જો આ મિથાઇલ છે, આ મિથાઇલ અને આ ઇથાઇલ. ઈ પેલા ઇથાઇલ મિથાઇલ ઇથર. જો બેન્ઝીન એટલે આ ફિનાઇલ એટલે પી, મિથાઇલ નો એમ તો મિથાઇલ ફિનાઇલ ઇથર. રિંગ સિસ્ટમ છે એટલે એરાઇલ ઇથર કહેવાય. આ પી ફિનાઇલ નો, આ ઇથાઇલ નો ઈ તો કે ઇથાઇલ ફિનાઇલ ઇથર. સામાન્ય નામકરણ છે. અંગ્રેજી ભાષા પ્રમાણે વિસ્થાપિત સમૂહ આવેલા છે R1 R2 એને લખી નાખો અને લાસ્ટ માં છે તેનું નામ લખી નાખો એટલે દેશનું નામકરણ થઈ જાય. ઓકે. હવે આગળ જોઈએ આપણે ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ સમાન હોય તો તેને ડાય આલ્કાઇલ સમૂહના નામે ડાય ઇથર લખવામાં આવે. બે હરખા છે તો ડાય મિથાઇલ ઇથર, બે ઇથર હરખા છે તો ડાય મિથાઇલ ઇથર, બે પ્રોપાઇલ છે તો ડાય પ્રોપાઇલ ઇથર એમ. હવે બે હરખા છે તો ડાય બેન્ઝાઇલ ઇથર. ડાય આગળ લખવાનું, પછી જે આ છે લખી નાખવાનું, લાસ્ટ ઇથર લખી નાખવાનું. એટલે આઈયુપીએસી નામ થઈ ગયું. તો આગળ આઈયુપીએસી નામકરણની અંદર ઓક્સિજેસી લગાડવાનું. તો જો અહીંયા OCH3 એટલે મિથોક્સી, એક કાર્બન એટલે મિથેન, ઇથોક્સી ઇથેન, OCH3 ઓછા કાર્બન વાળા ઓક્સી લાગશે. હું યાદ રાખવાનું, ઓછા કાર્બન હોય એને ઓક્સી લાગે. અને આ જે છે હાઇડ્રોકાર્બન જેનો લખી નાખવાનું. તો મિથોક્સી પ્રોપેન, OCH3 એક કાર્બન છે મિથ, મિથોક્સી બેન્ઝીન, બે કાર્બન છે ઇથ, ઓક્સી લગાડો ઇથોક્સી બેન્ઝીન. અહીંયા 6 કાર્બન છે, અહીંયા 7 કાર્બન છે તો ફિનોક્સી હેપ્ટેન. જો ફિનોક્સી હેપ્ટેન. બરોબર. ઓછા કાર્બન હોય ને શું લગાડવાનું? ઓક્સી લગાડવાનું. અહીંયા બે સરખા છે ગમે એક લગાડો, બાકી હાઇડ્રોકાર્બન એમ લખવાનું એક છેલ્લે. મિથોક્સી મિથેન, ઇથોક્સી ઇથેન, પછી મિથોક્સી પ્રોપેન, મિથોક્સી બેન્ઝીન, ઇથોક્સી બેન્ઝીન. અહીંયા 6 છે, અહીંયા 7 છે તો આને લાગશે ઓક્સી, ફિનોક્સી હેપ્ટેન. ખૂબ. ત્યાર પછી આગળ સામાન્ય નામ તો તમને અગાઉ આપી ગયેલા છે, પ્રોપેન નથી. જો 3 છે એટલે પ્રોપેન થઈ ગયું, પણ બીજા ઉપર છે આ 1 2 ને 3 તો મિથોક્સી પ્રોપેન સાવીજી નામ. આગળ જોઈએ. અહીંયા 6 કાર્બન છે, અહીંયા 4 કાર્બનની શૃંખલા છે. હવે મિત્રો ઘણા અહીંયાથી નંબર દેશે 1 2 3 અને 4. ઘણાથી અહીંયા એ છે 1 2 3 અને 4. અહીંયા 4 આપો તોય હાલે. બરોબર. આપણે સિસ્ટમમાં લઈએ. હવે આ ક્રમમાં શું કે આ ક્રમમાં શું? તો
તો જે ઓક્સિજનની નજીક હોય ને એને પહેલો ક્રમ દેવાનો, એટલે આ ક્રમ ખોટો થઈ આ ક્રમ હશે. જોજો ઈથર ની અંદર યાદ રાખજો, ઓક્સિજનની નજીક હોય છે કાર્બન, ઓછા ક્રમનો એને નંબરિંગ દેવાનું આવી રીતે વિસ્તારિત સમૂહ હોય તો આ બેન્ઝીન નામના પાછળ લખી નાખવાનું છે. લખી નાખજો આ 4 કાર્બન એટલે બ્યુટ વત્તા ઓક્સી એટલે બ્યુટોક્સી. જો બ્યુટોક્સી લખી નાખજો. અને એમાં ત્રીજા કાર્બન ઉપર શું છે? મિથાઇલ એટલે 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. અહીંયા આ બે વિસ્તારિત સમૂહ છે અને અહીં બે કાર્બન છે. તો ઈથેન એમ નામ લખી નાખો. આ બે ઓક્સી એટલે 1,2 ડાયમિથોક્સી ઈથેન. 1,2 આ એક આ બે 1,2 ડાયમિથોક્સી ઈથેન. અહીંયા સાયક્લોહેક્સેન છે. સાયક્લોહેક્સેન આ ઇથોક્સી નો ઈ આ મિથાઇલ નો એમ. તો અહીંયા જે છે 1 2 બે વિસ્તારિત સમૂહ છે એટલે નાનો નંબર મળે એટલે 2 ઇથોક્સી 1,1 ડાયમિથોક્સી સાયક્લોહેક્સેન. આ વિસ્તારિત સમૂહમાં હોય વિશાળ મહત્તમ કાર્બન સંખ્યા છે એટલે સાયક્લોહેક્સેન. આ બે વિસ્તારિત સમૂહ છે એટલે પહેલો નંબર, પછી આ બીજો નંબર, આ ઈ અને આ એમ 2 ઇથોક્સી 1,1 ડાય 2 ઇથોક્સી 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. 2 ઇથોક્સી 1,1 ડાયમિથાઇલ સાયક્લોહેક્સેન. આ જે છે એ ઈથરનું IUPAC નામ હશે. તો મિત્રો આ વાત થઈ આલ્કોહોલ, ફિનોલ અને ઈથરના IUPAC નામકરણ. જો છે સાવ ઈઝી પણ ખાસ વધારે જે છે મહેનત માંગી લેવો ટોપિક છે. એટલું બધું ડિફિકલ્ટ નથી કાંઈ, પણ સાવ સરળ પણ નથી. IUPAC નામકરણ જે આપણે આના પછીના લેક્ચરની અંદર જે તમને ક્વેશ્ચન આપેલા છે એના આપણે ડિસ્કશન કરશું. ક્યારેક આપણે ખાસ જોઈશું મિત્રો. ખાસ અગત્યનું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને મજા આવે એવું ટોપિક છે, પણ નિયમ પ્રમાણે આવવું પડે. નિયમની વિરુદ્ધ ગયા એટલે આપણે પ્રોબ્લેમ પડે. ઓકે, તો જોઈ લઈએ આપણે IUPAC નામકરણમાં શું કરવાનું છે. સૌપ્રથમ એક્સ્ટ્રા વસ્તુ જે છે આપણે બધી સાફ કરી નાખીએ એટલે જે છે આપણને કન્ફ્યુઝન ન કરે. આ નામકરણ તમને ઓળખતા આવડી જાય. બરોબર, ગમે એવું ઉદાહરણ હોય મિત્રો, મેં જે કામ કીધું ક્રમ પ્રમાણે હાલો કરવાનું તો તમને IUPAC નામમાં ક્યારેય પ્રોબ્લેમ ન પડે. બરોબર, આ બધું બિનજરૂરી તો આપણે જોતા જઈએ. આપણે આલ્કોહોલ શીખવું છે તો પહેલા શું કરશું? મહત્તમ કાર્બન સંખ્યા નક્કી કરીશું. ઈ કાર્બન સંખ્યામાં દ્વિબંધ કે ત્રિબંધ છે નક્કી કરીશું. આલ્કોહોલ છે તમને ખ્યાલ છે. સાયકલ છે કે નક્કી કરીશું અને પછી વિસ્તારિત સમૂહ નક્કી કરીશું. હવે મહત્તમ કાર્બન સંખ્યામાં તમે નંબરિંગ આપો તો OS સમૂહને નાનામાં નાનો નંબર મળવો જોઈએ. ઈ કાર્બન OS જે કાર્બન ઉપર છે ઈ કાર્બનને નાનામાં નાનો નંબર મળવો જોઈએ. એ નંબરિંગ કહેવાય. આ વિસ્તારિત સમૂહ તમારે અંગ્રેજી મૂળાક્ષર આલ્ફાબેટિકલ ઓર્ડર ABCD પ્રમાણે જે તમારે લખવાના થશે. વિસ્તારિત સમૂહ સાયકલ હોય તો સાયકલ લખવાનું છે, નકર લખવાનું નથી. છેલ્લે આપણે એક્ઝામ્પલ લેના જોઈએ. હવે મિત્રો ખાસ છે અગત્યનું શું છે તમારે બહુ ઇમ્પોર્ટન્સ IMP આ વસ્તુ છે. કાર્બનની મહત્તમ શૃંખલા તમે નક્કી કરો છો એમાં તમારે મિસ્ટેક ના થઈ જાય. આ તમારું અગત્યનું છે. બાકી તમને દ્વિબંધ છે ત્રિબંધ છે એટલે ઇન કે IN જે લખતા આવડે તેમાં કોઈ પ્રોબ્લેમ ન પડે. ખબર છે આમે કોઈ પ્રોબ્લેમ નથી. ખાસ અગત્યનું શું છે? ખાસ અગત્યનું એ છે કે મહત્તમ કાર્બન શૃંખલા નક્કી કરવામાં ખાસ બધા ધ્યાન રાખવાનું. આમાં તમારે પ્રોબ્લેમ ન પડે. પછી આ બરોબર. તો મિત્રો ફિનોલ, તો ફિનોલમાં ડાયરેક્ટ ફિનોલ લખી નાખો. પછી 1,2 ડાયમિથાઇલ લખવાનું છે. ઈઝી છે સાહેબ. ઓર્થો બે મેટલ બે હોય તો તમને બધાને ખ્યાલ છે. ઈથરનું નામકરણ જ્યારે તમે કરતા હો ઈથરનું, ત્યારે તમારે જે ખાસ જે અગત્યનો પોઈન્ટ છે એનું ઓક્સી તમારે લગાડવાનું થાય. તો આ ડાયમિથાઇલ ઈથર, ડાયમિથાઇલ ઈથર, મિથાઇલ એન પ્રોપાઇલ ઈથર, ઈ તો સારી છે, આવડી જાય, એનું કોઈ પ્રોબ્લેમ ન પડે. તો મિથોક્સી મિથેન એટલે જે ઓછા કાર્બન હોય ને એને ઓક્સી લગાડવાનું. હવે તો રાખજો ઓછા કાર્બન હોય ને અહીંયા 6 કાર્બન, અહીંયા 1 કાર્બન એટલે
મિથન ને ઓક્સી લાગે એટલે મિથોક્સી મિથોક્સી બેન છે. અહીંયા જુઓ, અહીંયા 7 કાર્બન છે અને 6 કાર્બન છે. તો 6 કાર્બન ને ઓક્સી લાગે એટલે ફિનોક્સી ફિનોક્સી 7 કાર્બન એટલે અહીંયા 6 કાર્બન છે અને અહીંયા 4 કાર્બન છે. તો આને જે છે 4 કાર્બન એને ઓક્સી લાગે એટલે મિથોક્સી. એમાંથી જ આપણે વિસ્થાપિત સમૂહ છે અને લાસ્ટમાં બેન છે 6 કાર્બન છે એટલે એમ નામ એનો હાઇડ્રોજન લઈ બરોબર. આવી નાની નાની વાત છે મિત્રો, ખૂબ સારી રીતે તમે જે છે એ ક્લિયર કરો અને આયુપીએસસી નામકરણમાં આપણે રોકડિયામાં થઈ જાય બરોબર. તો આજે અહીંયા સુધી ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ટોપિકની ડિસ્કશન શરૂ કરીશું. ત્યાં સુધીમાં તમે જે જીઓસીમાં નામકરણ શીખી ગયા છો એ અને અહીંયા જે આપણે શીખ્યા બેને કમ્બાઈન કરી અને આયુપીએસસી નામકરણ પારંગત થઈ જાય, તમને પ્રોબ્લેમ જ ન પડવો જોઈએ, સાવ ઈઝી થઈ જાય એ રીતે આયુપીએસસી નામકરણને ક્લિયર કરી નાખો. ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આપણે આગળ ડિસ્કશન શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.